હલો સંગીત પ્રેમીઓ, કેમ છો બધા? આજે મારે તમને એક વિશેષ વાત કહેવાની છે અને એ પણ એક એવા સંગીત પ્રેમી વિશે કે જેણે પોતાનો શોખ પૂરો કરવા 60 વર્ષ પછી પણ મહેનત અને કામ ચાલુ રાખ્યા છે. જી હા, તો એ વ્યક્તિ બીજું કોઈ નહીં, એમનું નામ છે જયેશભાઈ ઓઝા. ઓળખી ગયા ને? મારા જેવો જ ચહેરો લાગે ને, કારણ કે એ મારા મોટા ભાઈ છે અને સ્કૂલિંગ એટલે કે સ્કૂલ ટાઈમથી શરૂ કરી અને કોલેજ કાળ દરમિયાન અને ત્યાર પછી પણ જેમનો બે બાબતોનો શોખ બહુ અગત્યનો રહ્યો છે. એમાંનું એક સંગીત અને બીજું નાટક. પછી સમય જતાં અને સંસારમાં વ્યસ્ત થઈ જતા થાય એવું કે માત્ર પછી સંગીત સાંભળવા જઈ શકીએ, સંગીત યુટ્યુબ પર માણી શકીએ, નાટકો ટાઉન હોલમાં કે થિયેટર હોલમાં જઈને જોઈ શકીએ, પણ એ શોખ બરકરાર રાખ્યો. અને જ્યારે એણે 60 વર્ષ પૂરા કર્યા, જી હા દોસ્તો, અગત્યની વાત કહેવા જઈ રહ્યો છું, જ્યારે એણે 60 વર્ષ પૂરા કર્યા ત્યારે પોતાનો એક પ્રાઇવેટ આલ્બમ બહાર પાડેલો અને જામનગરના ધન્વંતરી હોલમાં હકડે ઠઠ મેદની વચ્ચે એ આલ્બમ એને રિલીઝ કરેલો. ત્યાર પછી પણ એ નવરા નથી બેઠા મિત્રો, ફરી એક વખત કંઈક નવું કરવા એ જઈ રહ્યા છે. અને હા, એટલા માટે જ હું તમારી સાથે આ વાત કરી રહ્યો છું. એમની યુટ્યુબ ચેનલ છે, એના ઉપર એનું 2 વર્ષ પહેલાંનું આલ્બમ તો છે જ, અલગ અલગ ગીતોમાં છે, આખો કાર્યક્રમ છે, એ બધું છે જ, પરંતુ હમણાં કંઈક નવીન પ્રકારનું આલ્બમ. યસ, થોડુંક થ્રિલિંગ લાગશે એટલે સસ્પેન્સિવ મેનરમાં, સસ્પેન્સિવ ભાષામાં હું વાત કરી રહ્યો છું. પણ એ આ મારા વક્તવ્ય પછી થોડા વખતમાં, થોડા સમયમાં તમને એ જે નવીન કંઈક કરવા જઈ રહ્યા છે, મારા મોટા ભાઈ છે જયેશભાઈ, એમનો મ્યુઝિક આલ્બમ તમે જરૂરથી માણી શકશો. તો આ તકે હું માયસેલ્ફ કમલેશ ઓઝા, જયેશભાઈ ઓઝાનો નાનો ભાઈ જ છું અને સંગીત પ્રેમી પણ છું. અને આ તકે એને એમના એ નવા સંગીતમાં જે બીજું ડગલું એટલા માટે કે પ્રાઇવેટ આલ્બમ જેવું બીજું કંઈક કરવા જઈ રહ્યા છે, એના માટે હું દિલથી, હૃદયપૂર્વક મારા વતી અને મારા કુટુંબના તમામ સભ્યો વતી એમને હું શુભેચ્છા પાઠવું છું. અને એમની આ યાત્રા વર્ષો સુધી ચાલી રહે અને હું એમ કહું છું કે દર વર્ષે કંઈક સંગીત ક્ષેત્રે નવું કંઈક લાવતા રહે એવી અપેક્ષા સાથે જયેશભાઈને હું કહેવા માગું છું, જયેશભાઈ, વેલ ડન, ઓલ ધ બેસ્ટ.